Hello dear students, welcome to Indian Public School e-learning program. So friends, આપણે યુનિટ 1માં ચીતા સ્ટેયર્સ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું અને એક્સરસાઇઝમાં જે પણ આવતું હતું એ જોતા હતા. તો એમાં આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ જોઈ હતી કાલે. શું જોયું હતું એમાં? તો ચલો યાદ કરીએ. L1, L2, L3, L4, L5 એમાં AB, L6 અને L7થી આજે સ્ટાર્ટ કરવાનું છે. તો L7માં શું છે તો ચલો જોઈએ. વર્ક ઇન અ ગ્રુપ ઓફ 4 or 5. Sort out with actions and activities given in the left box match with the situations given the right box. Frame sentences as given in the example. તમને અહીંયા બે બોક્સ આપેલા છે, એક બ્લેન્ક છે અને એકમાં તમને સેન્ટેન્સ ક્રિએટ કરવા માટેના આપેલા છે. તો લેફ્ટ બોક્સમાંથી રાઇટ બોક્સમાં તમારે કમ્પ્લીટ કરવાનું થાય. જે સિચ્યુએશન પ્રમાણે જે બંધ બેસતું હોય, એપ્રોપ્રિએટ આવતું હોય એ પ્રમાણે લખવાનું છે. પહેલાં ટેબલ કમ્પ્લીટ કરવાનું છે અને નીચે એક્ઝામ્પલમાં જે તમને આપેલા છે સેન્ટેન્સ, એવી જ રીતના આ ત્રણેય ટેબલના સેન્ટેન્સીસ બનાવવાના છે. તો ચલો આપણે જોઈ લઈએ. સેંગ સોંગ્સ, પહેલું તમને આપેલું છે સેંગ સોંગ્સ. એ તમને ઓન પિકનિકમાં શૂટ થાય છે, ટુ ધ માર્કેટમાં કે ટુ ધ મ્યુઝિયમમાં. એ ત્રણમાંથી કોઈ પણ એક બોક્સમાં લખવાનું છે. તો સેંગ સોંગ્સ, ગીતો ગાવા, એ તમે પિકનિકમાં કરો, માર્કેટે જાઓ ત્યારે કરો કે પછી મ્યુઝિયમમાં જાઓ ત્યારે કરો? યસ, ઓન અ પિકનિક. સેંગ સોંગ્સ. પહેલું આવશે સેંગ સોંગ્સ. બીજું આપેલું છે બોટ ક્લોથ્સ. બોટ ક્લોથ્સ એમાં આવશે પિકનિકમાં, માર્કેટ કે મ્યુઝિયમમાં. માર્કેટમાં જાઓ ત્યારે કપડાં તમે ખરીદો. બોટ ક્લોથ્સ. થર્ડ છે પ્લેડ મ્યુઝિક પિકનિકમાં. પછી છે એટ આઈસ્ક્રીમ. મ્યુઝિયમમાં આવે આઈસ્ક્રીમ ખાવાનું, માર્કેટમાં આવે, પિકનિકમાં આવે. પિકનિકમાં બી તમે ખાઓ અને માર્કેટમાં બી ખાઓ. તો અહીંયા આપણે લખીએ માર્કેટમાં. એટ આઈસ્ક્રીમ. પછી છે પ્લેડ ગેમ્સ. તો યસ, પિકનિકમાં. પ્લેડ ગેમ્સ. પછી છે સ્વામ ઇન રિવર, એ પણ પિકનિકમાં. પછી છે સો એન્શિયન્ટ વેપન્સ. સો એટલે કે જોયું, એન્શિયન્ટ વેપન્સ એટલે કે હથિયારો અને એન્શિયન્ટ્સ એટલે કે પ્રાચીન હથિયારો તમે ક્યાં જોવો? પિકનિકમાં જોવો, માર્કેટમાં જોવો કે મ્યુઝિયમમાં. તો મ્યુઝિયમમાં તમને આવું જૂનું વસ્તુ જોવા મળે. તો એમાં આવશે સો એન્શિયન્ટ વેપન્સ. પછી જે ડાન્સ્ડ વિથ ફ્રેન્ડ્સ, એ આવશે પિકનિકમાં. ફ્રેન્ડ સાથે ડાન્સ. પછી જે કુકડ ફૂડ, એ તમે માર્કેટમાં કરો કે મ્યુઝિયમમાં? એ કેમાં નહીં, પિકનિકમાં. કુકડ ફૂડ.
પછી આવશે વેન્ટ ફોર બોટિંગ, એ પણ પિકનિકમાં બોટિંગ કરવા માટે જાઓ છો તમે. વેન્ટ ફોર બોટિંગ. જે વોચડ 3D ફિલ્મ ઓન સોલાર સિસ્ટમ, એ આવશે મ્યુઝિયમમાં. 3D ફિલ્મ જોવાની છે શેની? સોલાર સિસ્ટમ ઉપરની. વોચ 3D film on solar system. પછી આગળ છે વેન્ટ અપ ધ હિલ, એ પણ પિકનિકમાં આવશે. વેન્ટ અપ ધ હિલ. આગળ એન્જોયડ ધ કોઈન કલેક્શન, સિક્કાનું કલેક્શન ક્યાં જોવા મળે તમને? પિકનિકમાં જોવા મળશે? નહીં. માર્કેટમાં? નહીં. મ્યુઝિયમમાં? તો અહીંયા આવશે કોઈન કલેક્શનનું. એન્જોયડ ધ coin collection. પછી છે વિથડ્રો મની ફ્રોમ એટીએમ, એટીએમમાંથી પૈસા લેશો, પૈસા કાઢશો, શેમાં આવશે? મ્યુઝિયમમાં આવશે? નહીં. પિકનિકમાં? તો કે નહીં. માર્કેટમાં? પિકનિકમાં બી આવી શકે, બહાર ગયા હોય પૈસાની જરૂર હોય તમે કાઢી શકો, પણ આપણે અહીંયા માર્કેટમાં લખશું. વિથડ્રો મની ફ્રોમ એટીએમ. પછી લાસ્ટ છે લર્ન્ટ અબાઉટ હિસ્ટ્રી, હિસ્ટ્રી વિશેનું કંઈક નવું શીખશો, જાણશો, તો એ શેમાં આવશે? મ્યુઝિયમમાં. learned about history. So friends, જોઈ લો, on a picnicમાં sang songs, played music, played games, swam in river, danced with friends, cooked food, went for boating and went up the hill. આ બધી સિચ્યુએશન્સ એમાં આવશે ઓન અ પિકનિકમાં, કેમ કે આ બધી સિચ્યુએશન આપણે પિકનિકમાં એન્જોય કરીએ. ટુ ધ માર્કેટમાં બોટ ક્લોઝ, એટ આઈસ્ક્રીમ, વિડ્રો મની ફ્રોમ એટીએમ. આઈસ્ક્રીમ તમે પિકનિકમાં બી ખાઓ, પણ આપણે અહીંયા માર્કેટમાં લખ્યું છે. તો આ ત્રણ સિચ્યુએશન એપ્રોપ્રિએટ એમાં આવશે? ટુ ધ માર્કેટમાં. અને ટુ ધ મ્યુઝિયમમાં કઈ એપ્રોપ્રિએટ સિચ્યુએશન આવશે? સો એન્શિયન્ટ વેપન્સ. એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, વેપન્સ એટલે કે હથિયારો. Watched 3D film on solar system, enjoyed the coin collection and learnt about history. આ બધી સિચ્યુએશન પિકનિક, માર્કેટ અને મ્યુઝિયમને સૂટ થતી હતી.
સો ફ્રેન્ડ્સ, નીચે તમને 3 એક્ઝામ્પલ આપેલા છે, સ્ટુડન્ટ 1, 2 અને 3 કરીને. તો ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આગળના સેન્ટેન્સ આપણે બનાવીએ. સ્ટુડન્ટ 1, યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ ક્લોથ્સ. યસ્ટરડે એટલે કે ગઈકાલે હું માર્કેટમાં ગયો હતો અથવા તો ગઈ હતી અને નવા કપડાં ખરીદ્યા હતા. ટુ ધ માર્કેટવાળું લીધું છે અને બોટ ક્લોથ્સ, ટુ ધ માર્કેટમાં બોટ ક્લોથ્સ આવ્યું હતું ને એવી રીતના. સ્ટુડન્ટ 2, લાસ્ટ વીકેન્ડ આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ લર્ન્ટ અબાઉટ હિસ્ટ્રી. લાસ્ટ વીકેન્ડ એટલે કે ગયા અઠવાડિયે હું મ્યુઝિયમમાં ગયો હતો અને હિસ્ટ્રી વિશેનું કંઈક શીખ્યો હતો, જાણ્યો હતો. તો લર્ન્ટ અબાઉટ હિસ્ટ્રી કઈ સિચ્યુએશન શેમાં આવી હતી? મ્યુઝિયમમાં. સ્ટુડન્ટ 3, લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ સેંગ સોંગ્સ. લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે હું પિકનિક ઉપર ગયો હતો ને ગીતો ગાયા હતા. ઓન અ પિકનિકમાં સેંગ સોંગ. હવે આ 3 સિચ્યુએશનની સેન્ટેન્સ 3 તમને આપેલા છે એક્ઝામ્પલમાં, તો બાકીના સિચ્યુએશનના સેન્ટેન્સ આપણે બનાવવાના છે. તો ચલો બનાવીએ. એક, યસ્ટરડે I went to the market. And bought clothes છે એના જગ્યાએ બીજા નંબરની જે સિચ્યુએશન આપી હતી આપણને માર્કેટવાળી AU લખવાની છે. તો બોટ ક્લોથ્સ કેન્સલ, પ્લે મ્યુઝિક, એટ આઈસ્ક્રીમ. એન્ડ કરીને લખવાનું છે એટ આઈસ્ક્રીમ. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ એટ આઈસ્ક્રીમ. ગઈકાલે હું માર્કેટમાં ગયો હતો અથવા તો ગઈ હતી અને મેં આઈસ્ક્રીમ ખાધો હતો. અહીંથી અહીં સુધીનું સેન્ટેન્સ સેમ જ આવશે, સિચ્યુએશન જ માત્ર ને માત્ર ચેન્જ થશે. એવી જ રીતના નીચે છે લાસ્ટ વીકેન્ડ. લાસ્ટ વીકેન્ડ I went to the museum. I went to the museum and મ્યુઝિયમ વાળી સિચ્યુએશન કઈ આવી હતી? સો એન્શિયન્ટ વેપન્સ એન્ડ સો એન્શિયન્ટ વેપન્સ. તો સેમ આમાં પણ એવું છે, અહીંથી લઈને અહીં સુધીનું સેમ જ આવશે. લાસ્ટ વીકેન્ડ આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ સો એન્શિયન્ટ વેપન્સ. ગયા અઠવાડિયે હું મ્યુઝિયમમાં ગયો હતો અને પ્રાચીન હથિયારોને જોયા હતા. એટલે અહીંથી અહીં સુધીનું સેન્ટેન્સ એમ જ આવશે અને સિચ્યુએશન માત્ર ને માત્ર ચેન્જ થશે. થર્ડમાં પણ સેમ એમ જ છે. લાસ્ટ સન્ડે I went on a picnic. I went on a picnic and પિકનિક વાળી સિચ્યુએશન એડ કરી નાખવાની. કઈ હતી? પ્લેડ મ્યુઝિક એન્ડ પ્લેડ મ્યુઝિક. તો સેમ આમાં પણ લાસ્ટથી લઈને એન્ડ સુધી સેમ જ આવશે. લાસ્ટની સિચ્યુએશન ચેન્જ થશે. લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ પ્લેડ મ્યુઝિક. ગયા રવિવારે હું પિકનિકમાં ગઈ હતી
અને પ્લેડ મ્યુઝિક અને મ્યુઝિકનો આનંદ માણ્યો હતો. એક્ઝામ્પલની જેમ જ આ ત્રણેય એક્ઝામ્પલ છે, સેમ જ રાખવાનું છે આટલું. જો ટુ ધ માર્કેટવાળું હોય ને તો યસ્ટરડે આવશે, લાસ્ટ વીકેન્ડ આવે તો કે મ્યુઝિયમ, અને લાસ્ટ સન્ડે આવે તો કે ઓન અ પિકનિક. અહીંથી અહીંયા સુધીનું સેમ જ આવશે, એન્ડ સુધીનું, માત્ર ને માત્ર સિચ્યુએશન ચેન્જ થશે. ટુ ધ માર્કેટ હશે તો માર્કેટવાળી જેટલી પણ ત્રણ સિચ્યુએશન આવી હતી એ અહીંયા એડ કરવાની છે. મ્યુઝિયમવાળી આવી હતી એ અહીંયા કરવાની છે, અને પિકનિકવાળી હતી બધી અહીંયા કરવાની છે. તો આગળનું જોઈએ ચલો. આ ત્રણ સિચ્યુએશન તો થઈ ગઈ. પછી આપણે જોઈએ એટ આઈસ્ક્રીમ આવી ગયું, પ્લેડ મ્યુઝિક આવે, પ્લેડ ગેમ્સ એ આવશે ઓન અ પિકનિકમાં. પ્લેડ ગેમ્સ. પછી અહીંયા આપેલું છે, હું બુક પ્રમાણે જોઉં છું, અહીંયા જે આપેલું છે એમ લાઈન ટુ લાઈન ચાલુ છું, બરાબર છે. સ્વામ ઇન રિવર, તમારે પહેલાં ત્રણેય આવી રીતના સેન્ટેન્સ બને નાખવાની છે લાઈન ટુ લાઈન, પણ હું અહીંયા તમને સમજાવવા માટે લાઈન ટુ લાઈન લખું છું. સ્વામ ઇન રિવર. અહીંયા આગળ છે એમાં જ આવશે લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ સ્વામ ઇન રિવર. સો એન્શિયન્ટ વેપન્સ એ તો મ્યુઝિયમમાં આવી ગયું. ડાન્સ્ડ વિથ ફ્રેન્ડ્સ એ પિકનિકમાં આવશે પાછું. પછી છે આગળ કુકડ ફૂડ એ પણ પિકનિકમાં આવશે. વેન્ટ ફોર બોટિંગ એ પણ પિકનિકમાં આવશે. વોચડ 3D ફિલ્મ ઓન સોલાર સિસ્ટમ એ શેમાં આવશે? મ્યુઝિયમમાં. લાસ્ટ વીકેન્ડ આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ વોચ 3D film on solar system. પછી આગળ છે વેન્ટ અપ ધ હિલ એ આવશે પિકનિકમાં. વેન્ટ અપ ધ હિલ. એન્જોયડ ધ કોઈન કલેક્શન એ શેમાં આવશે? મ્યુઝિયમમાં. એન્ડ એન્જોયડ ધ કોઈન કલેક્શન પછી આગળ છે વિથડ્રો મની ફ્રોમ એટીએમ એ શેમાં આવ્યું? માર્કેટમાં. તો યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ withdraw money from ATM. અને લાસ્ટ છે લર્ન્ટ અબાઉટ હિસ્ટ્રી એ તો તમને એક્ઝામ્પલમાં આપી જ દીધું છે. આવી જ રીતના સેન્ટેન્સ બનશે બધા જ ના. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ withdrew money from ATM. પછી છે લાસ્ટ વીકેન્ડ આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ વોચડ 3D ફિલ્મ્સ ઓન સોલાર સિસ્ટમ એ પહેલું સેન્ટેન્સ. અને બીજું બનશે લાસ્ટ વીકેન્ડ આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ એન્જોયડ ધ કોઈન કલેક્શન. પહેલાં કીધું હતું એમ જ લાસ્ટથી લઈને એન્ડ સુધીનું સેમ જ આવશે અને માત્ર ને માત્ર સિચ્યુએશન ચેન્જ થશે. લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ પ્લેડ ગેમ્સ. લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ swim in river. Last Sunday I went on a picnic and danced with friends. Last Sunday I went on a picnic and
cooked food. Last Sunday I went on a picnic and went for boating. Last Sunday I went on a picnic and went up the hill. આવી જ રીતના બધા જ સેન્ટેન્સ બનાવવાના છે. મેં ભલે આવી રીતના લખવું હોય, તમારે કમ્પ્લીટ લખવાનું છે. ના ખબર પડે તો બીજી વાર તમારે જોઈ લેવાનું. અહીંયાથી ઉપર એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. તો ચલો જોઈએ આગળ. L8માં fill in the gaps using appropriate forms of the verbs given in the bracket and complete the passage. fill in the blanks આપેલી છે પેસેજમાં, એ આપણે અપ્રોપ્રિએટ ફોર્મ્સ એટલે કયા કાર્ડ પ્રમાણે યુઝ થાય છે, કયું ફોર્મ, એ જોઈને લખવાનું છે. ગુલિવર્સ ટ્રાવેલ્સ નામની બુક છે, એમાંથી તમને આ પેસેજ લીધેલો છે. તો ચલો જોઈએ પેસેજમાં. I blank પછી છે awake as the bright sunlight struck my face. આખો પેસેજ છે એ તમને ભૂતકાળમાં આપેલો છે, એટલે બધી બ્લેન્ક તમારે આવશે ભૂતકાળમાં, પાસ્ટ ટેન્સમાં. અને આન્સર પણ આપણે સાથે સાથે લખતા જઈશું. L8 આયા આપણે. L8 I અવેકનું શું થઈ જશે? પહેલી બ્લેન્કમાં આવશે I awoke. I awoke as the bright sunlight struck my face. મારા ફેસ ઉપર બ્રાઇટ સનલાઇટ, સૂર્યનો પ્રકાશ એકદમ તેજસ્વી રીતે આવ્યો. I blank want to the stretch my arms and legs but feel something pulling them down to the ground. વોન્ટનું શું થઈ જશે? ભૂતકાળ, વોન્ટેડ. અને પછી ફીલનું આવશે ફેલ્ટ. I blank can not lift my head. My hair was tied to the ground with nails. કેનનું ભૂતકાળનું શું થઈ જશે? કુડ. પછી આગળ છે ટાઈ. ટાઈનું શું થઈ જશે? ટાઈડ. પછી આગળ છે માય whole body was blank fixed to the ground with hundreds of thin but strong threads. Strange noises blank to my ears but all I could do was to look at the sky above. Fix. My whole body was fixed. નું શું આવશે? Fixed to the ground with hundreds of thin but strong threads. Strange noises. Blank check કમનું શું થઈ જશે? Came to my ears but all I could do was to look at the sky above. Next પેરેગ્રાફમાં છે I remember how my ship had sunk. I was lucky to have swum across the sea but I was so blank tired that I blank fall છે બ્રેકેટમાં. Asleep as soon as I blank touch the land. પહેલી બ્લેન્ક છે ટાયર્ડ. એનું શું થઈ જશે? ટાયર્ડ. ટાયર્ડ એટલે કે થાકેલું. બીજી બ્લેન્ક છે ફોલ છે, એનું શું થઈ જશે? ફેલ. આગળની બ્લેન્ક છે ટચ.
એનું શું થઈ જશે? ટચ્ડ. While I was thinking what to do, I blank feel something moving on my left hand. ફીલનું શું થઈ જશે? I felt something moving on my left hand. ફીલનું felt. The strange thing blank creep up to my chin. Creep. The strange things એટલે કંઈક અજાણ્યું સમથિંગ, કંઈ પણ અજાણ્યું વસ્તુ. ક્રીપ એટલે કે સરકી ગયું. અપ ટુ માય ચીન, મારા ચીન પરથી સરકી ગયું કંઈક અજાણી વસ્તુ. ક્રીપનું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ ક્રેપ્ટ. પછી આઈ બ્લેન્ક બ્રેકેટમાં છે લુક એટ હિમ. ઇટ વોઝ અ ટાઇની હ્યુમન બીંગ અબાઉટ 6 inches tall with a tiny bow and arrow. લુકનું શું થઈ જશે? લુકડ. આઈ લુકડ. આઈ લુકડ એટ હિમ. જ્યારે મેં એને જોયો ત્યારે ઇટ વોઝ અ ટાઇની હ્યુમન બીંગ. ટાઇની એટલે કે નાનું, નાનો માણસ હતો. અબાઉટ 6 inches, 6 inch જેટલો. ટોલ વિથ અ ટાઇની બો એન્ડ એરો. 6 inch જેટલો એક નાનો માણસ મેં જોયો. અહીંયા તમારો L8નો પેસેજ કમ્પ્લીટ થાય છે. બ્લેન્ક જોઈ લો તમે. હવે આવ્યું આપણે L9. L9માં શું છે? ફ્રેમ અ ક્વેશ્ચન ફોર each of the answers given below. Use the question prompts given in the brackets for each sentence. Example. તમને જેવી રીતના એક્ઝામ્પલ આપેલું છે સેન્ટેન્સમાં, એને કાઉન્સમાં બ્રેકેટમાં 3 WH વાળા ક્વેશ્ચન ટાઈપ આપેલું છે. તો WH વાળા તમને એક સિમ્પલ સેન્ટેન્સ આપેલું છે, તમારે એનાથી ક્વેશ્ચન્સ ક્રિએટ કરવાના છે. બ્રેકેટમાં તમને જે પણ વર્ડ આપેલા છે એનાથી WH વાળા જ બધા ક્વેશ્ચન છે. ચલો એક્ઝામ્પલ જોઈએ. ધ પ્રિન્સિપલ ડિક્લેર્ડ હોલિડે ઇન ધ મોર્નિંગ. સવારે પ્રિન્સિપલે ડિક્લેર્ડ એટલે કે જાહેર કર્યું કે વેકેશન છે. વેકેશનની જાહેરાત કરી. કોણે? પ્રિન્સિપલે. તો બ્રેકેટમાં છે વુ, વોટ એન્ડ વેન. ત્રણેય WH વાળા જ છે. બધા જ સેન્ટેન્સ તમે જોશો તો બ્રેકેટમાં WH વાળા ક્વેશ્ચન્સ જ આપેલા છે. તો શું છે? વુ, વોટ એન્ડ વેન. તો વુ વાળા ક્વેશ્ચન શું બનશે? તો વુ ડિક્લેર્ડ અ હોલિડે. હોલિડે એટલે કે વેકેશન કોણે? વેકેશનની જાહેરાત કોણે કરી? તો આન્સર આવશે ધ પ્રિન્સિપલ. પછી વોટ વાળું કીધું છે, તો વોટ ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર્ડ. પ્રિન્સિપાલે શેની જાહેરાત કરી અથવા પ્રિન્સિપાલે શું જાહેર કર્યું? વેન. થર્ડ બ્રેકેટમાં વર્ડ છે વેન, તો એનું શું બનશે ક્વેશ્ચન? વેન ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર અ હોલિડે. પ્રિન્સિપાલે વેકેશનની જાહેરાત ક્યારે કરી? વેન એટલે કે ક્યારે. સિમ્પલ સેન્ટેન્સ તમને ધ પ્રિન્સિપલ ડિક્લેર્ડ હોલિડે ઇન ધ મોર્નિંગ. સિમ્પલ સેન્ટેન્સ આપેલું હતું. બ્રેકેટમાં જે વુ, વોટ અને વેન છે એવી જ રીતના લાઇન ટુ લાઇન તમને ક્વેશ્ચન બનાવવાના છે. તો જેટલા પણ નીચે તમને આપેલા છે સેન્ટેન્સીસ એ બધાનું આપણે જોવાનું છે. તો ચલો એક્ઝામ્પલ પછીનું સેન્ટેન્સ જોઈએ. ભાસ્કર સેન્ટ એન SMS ટુ હિઝ ફ્રેન્ડ એન અવર અગો. ભાસ્કરે SMS સેન્ડ કર્યો એના કોને? એના ફ્રેન્ડને. ક્યારે? એન અવર અગો. 1 કલાક પહેલાં. કલાક પહેલાં ભાસ્કરે SMS એના ફ્રેન્ડને સેન્ડ કર્યો. તો તમને ક્વેશ્ચન્સ એના પરથી ક્રિએટ કરવાના છે. બ્રેકેટમાં શું છે? વેન, વુ એન્ડ વોટ. આ ત્રણેયથી ક્વેશ્ચન ક્રિએટ કરવાના છે. વેન એટલે કે ક્યારે. તો શું બનશે? ભાસ્કરે SMS ક્યારે સેન્ડ કર્યો? તો ચલો બનાવીએ એક્ઝામ્પલ પરથી. વેન.
વેન પછી આવશે ડીડ. વેન ડીડ ભાસ્કર સેન્ડ. સેન્ડનું મૂળ રૂપ આવશે સેન્ડ એન SMS ટુ હિઝ ફ્રેન્ડ. વેન વાળું પૂછવું છે એટલે કે ક્યારે. ભાસ્કરે SMS એના ફ્રેન્ડને ક્યારે સેન્ડ કર્યો. વેનનું શું થઈ જશે ક્યારે, તો એનો જવાબ શું આવશે એન અવર અગો, કલાક પહેલાં. ગુજરાતીમાં આપણે જેમ સેન્ટેન્સ ક્રિએટ કરવી એવી જ રીતના અહીંયા કરવાના છે. ભાસ્કરે SMS એના ફ્રેન્ડને ક્યારે સેન્ડ કર્યો, તો આન્સર આવશે એન અવર અગો. નેક્સ્ટ બ્રેકેટમાં વર્ડ છે વૂમ. વૂમ એટલે કે કોને, વેન એટલે કે ક્યારે, સમય સૂચવે છે. અને નેક્સ્ટ છે વોમ એટલે કે કોને. તો શું પ્રશ્ન બનશે, ભાસ્કરે SMS કોને સેન્ડ કર્યો 1 કલાક પહેલાં, અથવા તો ભાસ્કરે 1 કલાક પહેલાં SMS સેન્ડ કોને કર્યો. તો આન્સર આવશે ટુ હિઝ ફ્રેન્ડ, એના ફ્રેન્ડને. તો લખીએ વોમ whom did Bhaskar send an SMS an hour ago. ભાસ્કરે SMS કલાક પહેલા કોને સેન્ડ કર્યો, તો આન્સર આવશે એના ફ્રેન્ડને, ટુ હિઝ ફ્રેન્ડ. આગળ બ્રેકેટમાં વન છે વોટ. ભાસ્કરે કલાક પહેલાં એના ફ્રેન્ડને શું સેન્ડ કર્યું, તો કે SMS. તો ચલો બનાવીએ. વોટ ડીડ Bhaskar send to his friend an hour ago. ભાસ્કરે એના ફ્રેન્ડને કલાક પહેલાં શું સેન્ડ કર્યું, તો આન્સર આવશે SMS. શું સેન્ડ કર્યું હતું ભાસ્કરે એના ફ્રેન્ડને, SMS. તો આની જેમ બીજા સેન્ટેન્સ પણ બનાવવાના. સો ફ્રેન્ડ્સ, આવી જ રીતના સેન્ટેન્સ ક્રિએટ કરવાના છે અને ક્વેશ્ચન પૂછ્યા છે. તો લાસ્ટમાં તમારે ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. ક્વેશ્ચન માર્ક કમ્પલસરી આવવા જોઈએ. તો ચલો જોઈ લો. ના ના નહીં છે. સો ફ્રેન્ડ્સ, આજે આપણે જે પણ શીખ્યા એ તમારે તમારી બુકમાં લખવાનું છે અને આના પછીના સેન્ટેન્સીસ છે તમારે જાતે બનાવવાની ટ્રાય કરવાની છે. હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખડાવવાની જ છું. ત્યાં સુધી તમે ટ્રાય કરજો એક્ઝામ્પલ જોઈને. સો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.